નમસ્કાર મિત્રો, અહીં હું જીસેટમાં આન્સર કી મુજબના અમુક ક્વેશ્ચન મેં પહેલાં એનાલિસિસ કરેલું, એમાં ભૂલથી બીજો આન્સર કહેવાઈ ગયો હતો. આ વિડીયોમાં હું એ ક્વેશ્ચન જે છે એના સાચા આન્સર્સ કહીશ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોલરાસનું સામાન્ય સમતુલા મોડલ જે છે એ લાંબા ગાળાનું મોડલ છે. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પહેલાં મેં સી કહેલું હતું, પણ અહીં બી ઓપ્શન સાચો જવાબ લીધેલો છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીના ક્વેશ્ચનમાં અહીં 14મા ક્વેશ્ચનમાં મેં કેઇન્સવાદી કહેલું, પણ જીસેટની આન્સર કી મુજબ એ ઓપ્શન સાચો જવાબ છે કે રોકાણના સિદ્ધાંતમાં લોકોને જોખમ ટાળનારાઓ એ ન્યૂ ક્લાસિકલ્સ થિયરીમાં ગણવામાં આવે છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. અહીં 20મા ક્વેશ્ચનમાં ફ્રીડમેન અને ફેલ્પ્સના વિશ્લેષણનો સારાંશ એ ઓપ્શન છે કે બેરોજગારીનો કુદરતી દર માઇનસ એ વાસ્તવિક અને અપેક્ષિત. આમાં પહેલાં વાસ્તવિક આવશે ને પછી અપેક્ષિત આવશે. મેં પહેલાં બી ઓપ્શન કીધેલો હતો, પણ અહીં આન્સર કી મુજબ એ ઓપ્શન સાચો જવાબ છે. આ ક્વેશ્ચનમાં દેશના વ્યાપારમાં ખાધ છે, બી ઓપ્શન સાચો જવાબ લીધેલો છે. આમાં જીસેટની આન્સર કી મુજબ. અને આમાં 48મા ક્વેશ્ચનમાં ટેરિફને સાચો જવાબ લીધેલો છે, એ ઓપ્શન. 56મા ક્વેશ્ચનમાં કઈ જોડી ખોટી રીતે મેળ ખાય છે? તો પહેલો ઓપ્શન, બીજો ને ત્રીજો એ ત્રણેય સાચા છે. અહીં ડી ઓપ્શન જે છે એ ખોટો છે. 61મા ક્વેશ્ચનમાં ગ્રેસમનો નિયમ જે છે એ નાણાંના પુરવઠા સાથે સંબંધિત છે. અહીં એ ઓપ્શન આન્સર કીમાં સાચો લીધેલો છે. અહીં 67મા ક્વેશ્ચનમાં બિન બેન્કિંગ નાણાકીય મધ્યસ્થી એ યુટીઆઈ એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એને લીધેલી છે. અહીં સી ઓપ્શન આન્સર કીમાં સાચો છે. 85મા ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ છે. આ ત્રણેય પદ્ધતિ જે છે એ પર્યાવરણ મૂલ્યાંકનની પદ્ધતિ છે. સીપી બેકલર મુજબ વસ્તી સંક્રાંતિના મોડલમાં 5 તબક્કા છે. સી ઓપ્શન સાચો જવાબ છે આમાં. અને 87મા ક્વેશ્ચનમાં એમાં પણ સી ઓપ્શન સાચો લીધેલો છે. 99મા ક્વેશ્ચનમાં નાણાં પંચનું કાર્ય જે છે એ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરના વિતરણ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવી. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. અહીં અમુક ક્વેશ્ચનના આન્સર જે છે એ આન્સર કી મુજબ મેં સુધારેલા છે, તો તમે પણ આ ચેન્જીસ જોઈ લેજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.